ચલો હવે કયો દાખલો છે આપણી જોડે? ગઈકાલ કેટલા સુધી આવ્યા છે આપણે? ન્યુટ્રોન વાળો દાખલો કર્યો હતો આપણે, બરાબર? દ ભૌગોલિક તરંગ લંબાઈ શોધી હતી ને 17 માં. હલો, ગઈકાલનો દાખલો જોજો. 17 માં શોધી નાખેલી છે ને આપણે દ ભૌગોલિક તરંગ લંબાઈ. હલો, 17 માં ની અંદર પહેલો પાઠ કરેલો છે ને આપણે? બોલો દિયા, શેફાલી, મેં કયો દાખલો આપણે 17 માં નો પહેલો પાઠ કરેલો છે ને? કે 16મો કરેલો છે? બોલો મને, કહો તમે. કે 15મો કરેલો હતો? દૂરના રચકણ માટેનો કરેલો હતો ને છેલ્લે? હલો, 16મો આવ્યા છે કે 17મો છે? બોલો, અવાજ આવે છે ને મારો? 11.16 આવ્યા છે. ઓકે, ચલો 11.16 બરાબર. શું કહે છે આપણને? એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેની તરંગ લંબાઈ 1 નેનોમીટર છે, તો તેમની માટે વેગમાન. એક ઇલેક્ટ્રોન આપેલો છે, બરાબર, અને એક પ્રોટોન માટે તરંગ લંબાઈ તમને આપેલી છે. તરંગ લંબાઈ આપણને આપેલી છે, કેટલી આપેલી છે? 1.00 નેનોમીટર, બરાબર. ધેટ મીન્સ કે 1.0 × 10⁻⁹ મીટર. આ તમને લેમ્બડા આપેલી છે. તો તેમના વેગમાન, ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો. તો તેમના વેગમાન શોધવા છે. તો પહેલું આપણે ઇલેક્ટ્રોનનું વેગમાન. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ. ક્લિયર? ચલો, તો p ઇઝ ઇક્વલ ટુ h/λ, બરાબર. હવે અહીંયા આગળથી લેમ્બડા પરથી તમે c પણ શોધી શકો છો કે ચલો p બરાબર. તો લેમ્બડા તો બંને માટે કોમન જ રહ્યું, તો વેગમાન તો બંને માટે કોમન જ રહેશે ને. p ઇઝ ઇક્વલ ટુ m × v, બરાબર. mv, તો h 6.63 × 10⁻34, અને અગર 1 × 10⁻, અહીં 1.0 લખો, -9 ઘાત +9 પર થશે. તો 6.63 ગુણ્યા આ 4 અહીંયાથી કાઢ્યા 5 એટલે -25 kg/s. બંને માટે એઝ ઇટ ઇઝ જ રહેશે. તેમના વેગમાન કયો છે? 16મો બંને માટે, બરાબર. આ જે વેગમાન આવ્યું ઇલેક્ટ્રોન માટે, એ જ રીતે તમે ફોટોન માટે શોધવા જશો ને, તો ફોટોન નું વેગમાન એ પણ તમે આ સૂત્ર વાપરશો, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. આ કે આ પણ અતિ સૂક્ષ્મ પાર્ટ જ છે, ઇલેક્ટ્રોન પણ, બરાબર. ઇલેક્ટ્રોન આપણે ફોટોનને કમ્પેરેબલ ગણી શકીએ. તો p ઇઝ ઇક્વલ ટુ h/λ. તો એની જ વસ્તુ અહીંયા આગળ આવી જશે. તો p ફોટોન, આ ફોટોન ના p ઇલેક્ટ્રોન, એનું વેલ્યુ પણ તમે લખશો તો 6.63 ગુણ્યા 10⁻34 ભાગ્યા ડાયરેક્ટ જ હું અહીં ના લખું, ડાયરેક્ટ 10⁻⁹ પણ લખી શકું. તો આનો જવાબ પણ તમારો આવી જશે કેટલો? તો 6.63 ગુણ્યા 10⁻25 kg/s. ક્લિયર? પહેલો જવાબ થઈ ગયો. બોલો, સમજ પડી તમને? હેલો, આ કે ના? ઓકે, ચલો એના પછી જુઓ, તમને બીજું પૂછ્યું છે ફોટોનની ઉર્જા. સેકન્ડ આપણને પૂછ્યું છે ફોટોનની ઉર્જા. ઉર્જા E બરાબર h મ્યુ, એટલે કે h × આવૃત્તિ. આવૃત્તિ આપણી જોડે નથી. જ્યારે આવૃત્તિ ના આપેલી હોય તો મેં તમને સૂત્ર શીખવાડ્યું છે
પણ c is equal to અહીંયા આગળ લખશો તમે mu lambda, therefore mu is equal to c by lambda થાય. આ વેલ્યુ અહીં પુટ કરો તો આપણી જોડે સૂત્ર થઈ જશે hc upon lambda. h 6.63 ગુણ્યા 10 ની -34 ઘાત ગુણ્યા c એટલે 3 ગુણ્યા 10 ની 8. એ તમને આપેલો હોય કે ના આપેલો હોય તમારે આને યાદ રાખવાનું છે. લેમ્બડા તમારી જોડે આપેલી છે નેનોમીટર એટલે કે 10⁻⁹. તો 6.63 ગુણ્યા 3 ઇન્ટુ આ 8 -34 વત્તા 8 વત્તા 9 8 ગુણ્યા 16 ને 17 તો પ્લસ 17 ઘાત થાય 17 ગુણ્યા 34 થાય એટલે યાદ કરી લો છો બરાબર એટલે -17 આ બેનો ગુણાકાર 3 તારીખ 9 6 તારીખ 18 8 વધી જાય 1 6 તારીખ 18 ને 19 તો 19 પોઈન્ટ બરાબર આટલો જવાબ આવશે તમારી જોડે આટલા જૂલ. હવે એને ઈવી માં કન્વર્ટ કરવો હોય દાખલા તરીકે કદાચ ઈવી મૂકીએ તો અહીંયા આગળથી તમે આને આમ પણ લખી શકો છો એક પોઈન્ટ કાપશો એટલે અહીં થઈ જશે 16 કાપ બરાબર 1.989 બરાબર તો 1.989 ગુણ્યા 10 ની -16 ભાગ્યા 1.6 into 10⁻⁻19 ev બરાબર આને ઈવી માં કન્વર્ટ કરે તો આ +19 થઈ જશે +19 એટલે 1000 થઈ જશે 10⁻3 ev નાનો કેલ્ક્યુલેશન કરીએ આપણે ઈવી માં કન્વર્ટ કરીએ તો 1.989 ભાગ્યા 1.6 is equal to આવશે તમારું 1.243 આટલી ઈવી માં કન્વર્ટ થાય જોઈ લઈએ આપણે ઈવી માં આટલો જવાબ જો 1.24 k ઇલેક્ટ્રોન વોલ્ટ. હા આની જગ્યાએ આપણે k લીધો બરાબર k ઇલેક્ટ્રોન વોલ્ટ અને k ઇલેક્ટ્રોન વોલ્ટ પણ લખાય અને લખવા જશો એટલે 1.24 k ev જઈએ આગળ આ બીજો દાખલો તમારો સેકન્ડ દાખલાની અંદર સેકન્ડનો બરાબર હવે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવી છે આપણે બોલો સમજ પડી હેલો ખ્યાલ આવે છે આ બધો જે હું ગણતરી કરું છું બોલો ચલો તો પછી હવે મને ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની શોધીને બતાવો કઈ રીતે લવાય ઇલેક્ટ્રોનની મારે ગતિ ઉર્જા શોધવી હોય ક્લિયર ઇલેક્ટ્રોનમાં જો વેગમાન આવી ગયું છે હવે તમારે એને ગતિ ઉર્જા શોધવી છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ચલો k ઇલેક્ટ્રોન is equal to આમ તો આમ લખાય 1/2 mv સ્ક્વેર અધરવાઇઝ બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખાશે તો p²/2m પણ લખાય p બરાબર વેગમાન બરાબર હમણાં જ આપણે સાબિત કર્યું તો લેમ્બડા is equal to h/p therefore p is equal to લખાશે h/લેમ્બડા આ વેલ્યુ ઇનપુટ કરો તો અહીંયા થઈ જશે તમારી જોડે h²/λ² upon twice m તો એ લખશો તમે h²/2m λ² બરાબર ચલો એનું વેલ્યુ ફાઇન્ડ કરો તો આ me લેવાનું હો me લાવો તો જવાબ આનો ચલો કેલ્ક્યુલેશન કરીને મને જવાબ બતાવો તમે ત્યાં સુધી પાણી પી લો ચલો
ચલો આવી ગયો જવાબ કેટલો આવે છે નથી નથી ફાવતું ચલો અહીં ધ્યાન આપો h સ્ક્વેર કરવાનો છે લેમ્ડા સ્ક્વેર કરવાનો h સ્ક્વેર એટલે તમારી પાસે 6.63 ગુણ્યા 10 ની -34 આનો સ્ક્વેર કરો છેદની અંદર 2 ગુણ્યા 9.1 into 10⁻31 આનું કેમી લેમ્ડા સ્ક્વેર એટલે 10⁻9 નો વર્ગ કરો એટલે -18 ઘાતી 18 ને 31 ભેગા કરી લો -18 એટલે 9 અને 49 -49 થઈ આ -49 ઉપર જશે એટલે +49 થશે બરાબર આ 34 ગુણી એટલે અહીંયા આગળ આવશે 868 જશે -68 -68 ની અંદર તમારે અહીંયા આગળ એને ઉમેરવી પડશે બરાબર ચલો તો આપણી જોડે આ રીતનું સિચ્યુએશન થઈ ગયું into 9.1 બરાબર ચલો હવે આનો સ્ક્વેર કરીએ આપણે અને આનો સ્ક્વેર અલગ કરી દઈએ -68 +49 આનો વર્ગ કરવાનો એકદમ સિમ્પલ તો હતું બરાબર અને કેલ્સીબી તમારી જોડે હોય ને ચલો શું છે 6.63 is equal to હશે 43.95 છેદની અંદર એના ભાગ્યા 2 ગુણ્યા 9.1 આનો જવાબ આવશે ભાગ્યા 2 ભાગ્યા 9.1 is equal to હશે 2.41 into 68 ની અંદરથી 49 બાદ કરશો એટલે 68 minus 49 19 ઘાત 10 ની -19 આ તમારી k ઇલેક્ટ્રોન બરાબર ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન માટે હવે આ જે ઉર્જા એ જૂલમાં મારે એને કન્વર્ટ કરવી છે ઈવી માં તો k ઇલેક્ટ્રોન is equal to આપણી જોડે છે 2.41 into 10⁻19 છેદની અંદર 1.6 into 10⁻19 કટ થશે ઈવી માં કન્વર્ટ થઈ જશે ચલો 2.41 ભાગ્યા 1.6 is equal to હશે 1.506 ઈવી એટલી તમારી k ઇલેક્ટ્રોન આવે ચલો જોઈ લઈએ આપણે બરાબર આવે છે સમજ પડે છે ને બધી હલો ચલો અહીંયા આગળ હા 1.51 ઈબી બરાબર પેલો 6 એટલે 1 લઈ લીધો બોલો છે કોઈ કન્ફ્યુઝન એક સિમ્પલ દાખલો મેં તમારે આગળ મૂક્યો હતો એકદમ સિમ્પલ દાખલો છે એટલો બધો હાર્ડ નતો બરાબર તમે વિચારજો કેલ્ક્યુલેશન જ કરવાનું હતું ખાલી ચલો કરી શકતા ને તમે હેલો ચલો ઓકે એના પછીનો દાખલો જુઓ આ બધા કેલ્ક્યુલેશન વાળા દાખલા એકદમ ઈઝી દાખલા હશે પરીક્ષાની અંદર તમને આની અંદરથી ભરપૂર માર્ક મળશે સૌથી હાઈએસ્ટ માર્ક્સ આની અંદર તમે એચીવ કરશો બરાબર એ ધ્યાન રાખજો આને ચલો એના પછી 17મો દાખલો એક ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ 1.4 into 10⁻10 મીટર થાય ન્યુટ્રોનની કેટલી ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી ન્યુટ્રોન તમારે શોધવાની છે કેટલી થાય કે જેથી કરીને લેમ્બડા ડી એની આપેલી છે આપણને કેટલી 1.40 into 10⁻10 મીટર ક્લિયર ચલો તો ગતિ ઉર્જા આપણે શોધવી હવે ગતિ ઉર્જાનું સૂત્ર યાદ કરો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² is equal to આને આમ પણ લખી શકો p²/2m આ મેં ચર્ચા કરેલી છે લખાયેલું છે બધું આગળના વિડિયો જોઈ શકો તમે બરાબર અને સમજ ના પડે તો મને પૂછો તમે સમજ પડી છે ને આ p²/2m આવી સમજ પડી ને ગતિ ઉર્જા બરાબર p²/2m આવી હેલો
ખ્યાલ આવી ગયો છે ને? મેં ગઈકાલે ચલાવ્યું છે. ઓકે, ચલો. તો હવે અહીંયા આગળ તમારે p જે છે એનું કન્વર્ઝન તમે લેમ્ડામાં કરો, પણ આપણે જાણીએ છીએ પણ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p, ધેરફોર p ઇઝ ઇક્વલ ટુ લખાય h અપોન લેમ્ડા. એ વેલ્યુ ઇનપુટ કરો તમે. તો ગતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ p ની જગ્યાએ લખશો તમે h અપોન લેમ્ડા એનો સ્ક્વેર અપોન 2m ઇઝ ઇક્વલ ટુ આવશે h સ્ક્વેર અપોન લેમ્ડા સ્ક્વેર અપોન ટ્વાઇસ m. ધેરફોર આપણી જોડે થઈ ગયું સૂત્ર h સ્ક્વેર અપોન 2m લેમ્ડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી. બરાબર? તો ગતિ ઊર્જા આપણે સીધી શોધવાની છે. તો અહીંયા આગળ કાઇનેટિક એનર્જી ફોર ન્યુટ્રોન, અહીં ન્યુટ્રોન નો તમે શબ્દનો યુઝ કરશો તો અહીંયા આગળ h સ્ક્વેર આવી જશે, અહીંયા આગળ ટ્વાઇસ m n, n ફોર ન્યુટ્રોન છે, હું ધ્યાન રાખજો, લેમ્ડા સ્ક્વેર. આ બધી વેલ્યુ તમારી જોડે છે. બરાબર? હું વેલ્યુ લખું છું, મને એનો આન્સર લાઈને તમે બતાવો. બરાબર? ચલો. h સ્ક્વેર એટલે 6.63 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત નો આખાનો વર્ગ છેદની અંદર 2 1.67 into 10 is to minus 27, જ્યાં mn બરાબર લખાય ન્યુટ્રોનનું દળ. ન્યુટ્રોનનું દળ પ્રોટોનના દળ જેટલું જ લગભગ છે, માટે આપણે આટલું લખીને ચાલીએ. બરાબર? ચલો. ઇન્ટુ લેમ્ડા નો સ્ક્વેર, તો લેમ્ડા અહીંયા આગળ આપેલી છે તમને 1.4 into 10 is to minus 10 આખાનો વર્ગ. ચલો, આનું કેલ્ક્યુલેશન કરીને મને બતાવો તમે. ચલો, થશે ને કેલ્ક્યુલેશન? પ્રતીક, શિવમ, મેં, બોલો. જીયા, ઉન્નતિ, ઓકે. હેલો, આ દાખલાની ગણતરી થશે ને? ટ્રાય કરો છો ને? હેલો, ઓકે, ચલો ટ્રાય કરો. ચલો, નીચે માઈનસ 47 ઘાત થશે, ઉપર જશે એટલે પ્લસ થશે. ચલો જો 6.69 એટલે 48 સમથિંગ આપશે. 6.63 43.95 43.95 ગુણ્યા 10 ની માઈનસ 68 ઘાત. આવા 20 અને આ 27 એટલે 47 પ્લસ 47. બરાબર? છેદની અંદર
2 into 1.67 into 1.4 196 1.96 चलो आप 47 એટલે 68 minus 47 એટલે તમારી પાસે 21 ઘાત થઈ જશે minus 21 ઘાત હવે જુઓ 43.95 ભાગ્યા 2 ભાગ્યા 1.67 ભાગ્યા 1.96 તમારી પાસે 6.71 બરાબર હવે આટલા જૂલ થઈ therefore કે ન્યુટ્રોન કે ન્યુટ્રોન બરાબર તમે 6.71 ગુણ્યા 10⁻21 છેદમાં લખશો તમે 1.6 10⁻19 તો ઈવી માં કન્વર્ટ થાય ચલો 19 ઘાત ઉપર જતી રહેશે એટલે +19 એટલે અહીંયા આગળ તમારી જોડે 20 ને 21 એટલે -2 ઈવી આનું કેલ્ક્યુલેશન કરીએ ભાગ્યા 1.6 એટલે આવશે તમારી જોડે 4.19 બરાબર તો આમ પણ તમે લખી શકો કે 0.0419 ઈવી આ કે ઈ ન્યુટ્રોન ચલો ચેક કરીએ આપણે દાખલો તો 16મો 1.16 કે કયો દાખલો છે 17માનો પહેલો 42 છે અને -2 ઘાત આવે ને અથવા તો આ બેમાંથી ગમે તે લઈ શકાય બોલો જઈએ આગળ હવે આવ્યો તમારો જવાબ આટલો આવ્યો હે હેલો મેં ઉન્નતિ જીયા વંશ શિવમ તમારો જવાબ આવે છે આટલો હેલો બોલો જીયા આસ્થા હેમાંગીની જવાબ આવે છે તમારો આટલો અવાજ આવે છે મારો હેલો મેં રજ ઓકે ચલો ચલો એના પછી 17મો દાખલો 17માનો પાર્ટ બી માં તમને શું પૂછે કે ટી બરાબર 300 કેલ્વિન 17માનો બી 11.17 નો બી વિભાગ તેનું તાપીય સંતુલનમાં રહેલા સરેરાશ ગતિ ઊર્જા તમને આપેલી છે સરેરાશ ગતિ ઊર્જા એ 3/2 કેબીટી જેટલી થાય છે તો ન્યુટ્રોન માટે દ બ્રોગલી તરંગ લંબાઈ શોધો તો તમારે તરંગ લંબાઈ લેમ્બડા શોધવી છે બરાબર ચલો કઈ રીતે લાવીશું આને તો ગતિ ઊર્જા સરેરાશ ગતિ ઊર્જા તમને આટલી આપેલી છે બરાબર લેમ્બડા તમારે શોધવી છે તો હમણાં જ મેં સૂત્ર લખાવ્યું તમને ગતિ ઊર્જા બરાબર યાદ કરી લો p²/2m p બરાબર તમે લખતા હતા h² / λ² / 2m
તો આના પરથી લખાય h સ્ક્વેર અપોન લેમ્ડા સ્ક્વેર ઇન્ટુ 2m. therefore lambda square is equal to h square upon twice m into kinetic energy. અને આના પરથી તમે લેમ્ડાનું સૂત્ર બનાવી શકો છો h upon twice m kinetic energy નું અંડર રૂટ. આ રીતે જવાબ આવે. તો ચલો અહીંયા આગળ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોનની લેમ્ડા ન્યુટ્રોન માટે ઇઝ ઇક્વલ ટુ h ની વેલ્યુ તમે પુટ કરો એટલે h સોરી એ પાછું લખવું પડશે ન્યુટ્રોન ડોટ twice mn kinetic energy. બરાબર આ રીતે લેવી પડશે. તો અહીંયા આગળ ન્યુટ્રોન ડોટ mn તમને આપેલું છે 1.67. એ આપેલું નથી પણ હું લખી દઉં છું, ધ્યાન રાખજો, તમારે યાદ રાખવું પડશે. પરીક્ષામાં આપેલું છે, ટેન્શન ના લો. અને અહીંયા આગળ kb બરાબર તમે લખશો 1.38 into 10⁻⁻23 જૂલ પર કેલ્વિન મોલ. બરાબર આ કઈ કેલ્વિન માં આપેલું છે. ક્લિયર? તો કાઇનેટિક એનર્જી પહેલા પેલી તમારે શોધીને વેલ્યુ પુટ કરશો અને પછી એનું સોલ્યુશન લાવીએ. બરાબર તો ગતિ ઊર્જા is equal to 3/2 kBp. 3/2 kb બરાબર 1.38 10⁻⁻23 લખાય અને આ થઈ ગયા તમારે 300. અહીંથી ભાગ કરો એટલે અહીંયા આગળ આવશે 150. 15 તારીખ 45 ને 0 ગુણ્યા 1.38 into 10⁻⁻23. 23 માંથી અહીંયા આગળથી એને કટ કરી દો એટલે 22 થઈ જશે. બરાબર આટલા જૂલ છે તમારી જોડે કાઇનેટિક એનર્જી. આ કાઇનેટિક એનર્જીની વેલ્યુ તમારે પુટ કરવાની, h ની વેલ્યુ અને mn ની વેલ્યુ પુટ કરવાની. બરાબર અને પછી તમે એના પરથી લેમ્ડા લાવશો. તો આ ઇક્વેશન 1 ઇક્વેશન 2. બરાબર ચલો હવે લેમ્ડા ન્યુટ્રોન બરાબર h ની વેલ્યુ તમે જાણો છો 6.63 10⁻⁻34 છેદની અંદર અંડર રૂટ ચલો 2 mn એટલે 1.67 10⁻⁻27 અને આ તમારી જોડે આવી ગઈ છે 45 ગુણ્યા 1.38 into 10⁻⁻22. તમને આ રીતે કેબીટી માં આપેલું હશે. તમારે આ કેબી કે ઈ તમારે શોધવી પડશે અલગ અને એના પરથી આગળ જવાબ લાવવો પડશે. એટલે અહીંયા આગળ હું લખી દઉં છું એનું કારણ ઇક્વેશન 2. બરાબર આ ઇક્વેશન 2 પરથી આ વેલ્યુ આવી. therefore lambda neutron is equal to 6.63 ગુણ્યા 10⁻⁻34 છેદની અંદર. હવે જુઓ આ બધાનું કેલ્ક્યુલેશન કરી લઈએ અને અહીંયા આગળ તમે જોઈ શકશો કે આ 27 અને પેલી તમારી જોડે કેટલી છે 22 છે. એ 27 અને 22 બરાબર એટલે -27 અને 22 કરશો એટલે આ તમારું 49 થશે. 49 એટલે અહીંયા આગળ આપણે એક પોઈન્ટ કાપી નાખવું 4.5 કરી દો. એટલે 4.5 કરશો એટલે અહીં 48 થશે. 48 ઉપર જાય એટલે 24 થઈ જાય કારણ કે એનું રૂટ નીકળે. અહીં થઈ જશે +24. તો અહીંયા આગળ હવે તમારું કેલ્ક્યુલેશન કરવાનું 2 into 1.67 ગુણ્યા મેં 4.5 કરેલું છે, યાદ કરી લો. અને છેદની અંદર બીજું આવશે 1.38. તો અહીંથી તમે જોઈ શકો છો કે આ 4 કેન્સલ આઉટ થશે એટલે ગુણ્યા ખાલી રહેશે 10⁻10. ચલો ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ન્યુટ્રોન 6.63. બરાબર હવે આનું કેલ્ક્યુલેશન પછી જવાબ લાગે. કોણ આવ્યું? ચલો 2 into 1.67 ગુણ્યા 4.5 ગુણ્યા 1.38 એનું રૂટ કાઢશો એટલે તમારી જોડે આવશે 4.55. 4.55 ચલો તો 6.63 ભાગ્યા 4.55 is equal to આવશે 1.46 લઈ લો into 10⁻10 મીટર.
કેટલો જવાબ આવે છે બોલો છે જોઈ લો ચેક કરો તો કેટલો આવે છે જવાબ 17મો દાખલાનો બી 17માનો બી ચલો ઓકે લખી શકાય અહીંયા આગળ એક પોઈન્ટ કાપી નાખશું એટલે નેનોમીટર પણ આવે રેડી ચલો સમજ પડી ગઈ જઈએ આગળ હેલો ઓકે ચલો એના પછી દર્શાવો કે વિદ્યુત ચુંબકીય તરંગનો વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી જ હોય છે આમાં સાબિત કરવાનું કે દર્શાવો કે અહીંયા આગળ 18મો દાખલો સાબિત કરો કે અથવા તો દર્શાવો કે આવો તમને પ્રશ્ન પૂછે તો તમારો એનો મતલબ થયો કે દર્શાવો કે એટલે સાબિત કરો વિદ્યુત ચુંબકીય વિકિરણની વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ એ તેના ક્વોન્ટમ અથવા તો ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હોય છે આવું સાબિત તમારે કરવું છે ચલો હવે વિકિરણની તરંગ લંબાઈ ને ડી બ્રોગલી તરંગ લંબાઈ હવે વિકિરણની તરંગ લંબાઈ વિદ્યુત ચુંબકીય તરંગ માટે બરાબર c is equal to mu into lambda છે therefore lambda is equal to લખો તમે c upon mu આ સૂત્ર તમે જાણો છો બરાબર હવે ફોટોન માટે વિચારો ફોટોન માટે ઊર્જાનું સૂત્ર આપણે જો લખવા જઈએ ફોટોન માટે વેગમાન લખીએ દાખલા તરીકે વેગમાન બરાબર શું લખીએ છીએ આપણે p બરાબર લખીએ h upon lambda therefore lambda is equal to h upon p થાય પણ ફોટોનની ઊર્જા ફોટોન માટે E બરાબર તમે શું લખો છો E is equal to mc2 ક્લિયર अब E ને હું c વડે ભાગી નાખું બંને સાઈડ તો અહીંયા લખાશે mc બરાબર E by c જે છે એ મને p મળે E બરાબર એક સૂત્ર બીજું પણ છે તો p બરાબર તમે લખી શકશો અહીંયા h mu upon c ક્લિયર ચલો તો આ કિંમત આપણે p ની જગ્યાએ કિંમત આપણે